નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. આજે કેટલીક વાતો કરવી છે. શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ ડ્રો કરતા રોહિત વિરાટના યુગના અંતની ચર્ચાએ જોર પકડ્યું છે. તો રોહિત અને વિરાટે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યા બાદ યુવા ખેલાડીઓએ પોતાને સાબિત કર્યા છે. તો જસપ્રીત બુમરાહના વિકલ્પ તરીકે સિરાજ, આકાશ અને પ્રસિદ્ધ જેવા બોલર ઉભરી આવ્યા, જ્યારે બેટિંગમાં યશસ્વી, રાહુલ, પંત, ગિલ અને જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું. આ યુવા ખેલાડીઓની સફળતા ભારતીય ક્રિકેટના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે અને દર્શાવે છે કે ટીમ હવે માત્ર સિનિયર ખેલાડીઓ પર નિર્ભર નથી. તો શું આ નવો યુગ છે? આ ક્રિકેટનો નવો યુગ છે? શું આ યુવા ખેલાડીઓ રોહિત, વિરાટની જગ્યા લેવા માટે તૈયાર છે? અને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય કઈ દિશામાં જઈ રહ્યું છે? અને આ બધા પર આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. ભારતમાં ઓપિનિયનનું મહત્વ ખૂબ છે. એશિયા કપની પાકિસ્તાન સામેની મેચો રમવી કે નહીં, શુભમન ગિલના નેતૃત્વમાં ઇંગ્લેન્ડમાં શ્રેણી ડ્રો કરવામાં સફળ રહેલ ભારતીય ખેલાડીઓને હવે રોહિત અને વિરાટની સિદ્ધિઓને સાઇડલાઇન કરવા લાગ્યા છે અને હવે વન ડેમાંથી ક્યારે નિવૃત્તિ લેશે તેની વાતો શરૂ થઈ ગઈ છે. યાદ રહે, આ બંને ખેલાડીઓએ ટીમને ચેમ્પિયન બનાવ્યા પછી T20માંથી નિવૃત્તિ લીધી. તો ઇંગ્લેન્ડના પ્રવાસ પહેલા રોહિત અને વિરાટે ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કહીને ચાહકોને આંચકો લાગ્યો. એક વાત ચોક્કસ છે કે 5 ટેસ્ટ મેચનો ઇંગ્લેન્ડ શ્રેણીમાં ભારતનું પ્રદર્શન એટલું દમદાર હતું કે હવે લોકોના સ્મરણ પટલ પરથી રોહિત, વિરાટનો સમય પૂરો થઈ ગયો તેમ માનવા લાગ્યા. જસપ્રીત બુમરાહનો વર્કલોડ સમગ્ર દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો, એટલે કે ભારતીય ટીમ મેનેજમેન્ટને તેના વિકલ્પોની શોધ શરૂ કરી દીધી અને કંઈક અંશે સફળ પણ થયા. રોહિત, વિરાટ અત્યાર સુધી ભારતીય ક્રિકેટની ધરા હતા, પણ આ પ્રવાસ પછી સિરાજ, આકાશ, પ્રસિદ્ધના નામો ગાજતા થયા છે. તો બેટિંગમાં પણ યશસ્વી, રાહુલ, પંત, ગિલ અને જાડેજાની કન્સિસ્ટન્સી શાનદાર રહી. તે ભારત માટે સારી બાબત કહી શકાય. તો ભારતીય ટીમમાં થયેલા ફેરફાર, કેટલીક નિવૃત્તિ અને કેટલાક નવા ચહેરા આ વિશે વાત કરવાની છે. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જે 5 ટેસ્ટ મેચોની શ્રેણી ફળશ્રુતિ શું કહી શકાય? અને સાથે જ શું યુવા ખેલાડીઓ પર BCCI વધુ વિશ્વાસ મૂકે છે તેમ કહી શકાય? આ પર્ટિક્યુલર ભારત અને ઇંગ્લેન્ડની શ્રેણીએ ઘણા બધા સ્પંદનો જગાવ્યા છે એમ કહી શકીએ. કારણ કે જે રીતે પ્રદર્શન એ લોકોનું જોવા મળ્યું છે અને જે લોકોએ એમના ઉપર ઘણી બધી વાતો કરી હતી કે આ ટીમ કેવી રીતે જીતશે, શું થશે, એ ટીમે કદાચ કંઈક એવો ઇતિહાસ તો ચોક્કસ રચ્યો છે કે લોકોને એની ચર્ચા કરવી પડે. ભારત ઇંગ્લેન્ડની શ્રેણી એ માત્ર શ્રેણી નહોતી, કારણ કે 5 ટેસ્ટ મેચની ફૂલ શ્રેણી જેને કહી શકાય. એશિસ જંગની અંદર 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમાય છે. ત્યાર પછી ભારતની સાથે આ 5 ટેસ્ટ મેચોની શ્રેણી ઇંગ્લેન્ડ સામે રમવાની હતી, એટલે એક અગ્નિ પરીક્ષા રૂપે જ આ ટીમ ત્યાં આગળ ગઈ હતી. આપણને ખ્યાલ છે કે ટેસ્ટ શરૂ થતાં પહેલાં જ વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને પોતાની નિવૃત્તિ જાહેર કરી દીધી. ત્યારે એમ લાગ્યું કે ભાઈ ભારતીય ટીમમાં એવા કયા ખેલાડીઓ કે જે ટેસ્ટ ક્રિકેટને જીવંત રાખવા માટે સજાગ પ્રયત્નો કરી શકે. તો એ ખેલાડીઓની શોધ ચાલી રહી હતી કે ભાઈ આ ટેસ્ટ ક્રિકેટ છે, IPLમાં બધા રમે છે, પણ શું આ વ્હાઇટ બોલ ક્રિકેટ છે? શું રેડ બોલ ક્રિકેટ વ્હાઇટ બોલ ક્રિકેટથી અલગ છે? શું બોલની મૂવમેન્ટ અથવા તો જે એની હાર્ડનેસ જે હોય બોલની, એ શું ક્રિકેટ ઉપર અસર કરશે? સો દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ હેપનિંગ. અને તે વખતે જ્યારે રેડ બોલ ક્રિકેટની શરૂઆત થઈને આ બધા ખેલાડીઓ જ્યારે રમ્યા, ત્યારે બધાને એમ હતું કે આપણે શ્રેણી તો જીતી નહીં શકીએ. મોટા મોટા દિગ્ગજોએ પોતાના સર્ટિફિકેટ્સ આપી દીધા કે ભાઈ શુભમન ગિલની એવરેજ તે 31 રનની એવરેજ છે, એનું કશું થશે નહીં, એની કેપ્ટનશીપમાં કંઈ થઈ શકે એવી શક્યતા નથી. તો દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ કેમ ઇન ટુ દેટ. પણ એ બધાની વચ્ચે ક્યાંક આ મળેલી તકને યુવા ખેલાડીઓએ 2 હાથે વધાવી લીધી અને વધાવી લેવા કરતાં પણ વિશેષ એક જબરજસ્ત પરફોર્મન્સ આપીને ક્યાંક ને ક્યાંક BCCIને એવો ભરોસો આપ્યો કે ભારતીય ક્રિકેટ એ નોંધારું નથી. ભલે રોહિત શર્મા અને વિરાટ કોહલી ગયા તો એ ક્રિકેટ યથાવત છે.
મેં તો સુનિલ ગાવસ્કરનો યુગ જોયો છે. એ રિટાયર થયા ત્યારે આપણને થયું કે હવે આના પછી કોણ. ત્યાર પછી સચિન તેંડુલકર આવ્યા, એ રિટાયર થયા. ત્યાર પછી કોણ એવી શંકા હતી. ત્યાર પછી વિરાટ કોહલી આવ્યા, એ જશે પછી શું. તો ત્યાર પછી રોહિત શર્મા કેપ્ટન તરીકે આવ્યા. આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક યુગ જે કહેવાય એ યુગ હવે પૂરો થયો અત્યાર માટે. એટલે કહીએ છીએ આપણે કે આ બંને ખેલાડીઓ ભારતના મજબૂત ખેલાડીઓ તરીકે અને ક્રિકેટ જગતમાં ઊંચી લોકચાહના મેળવેલા ખેલાડીઓ હતા. T20, વન ડે અને ટેસ્ટ ક્રિકેટમાં 3 ફોર્મેટમાં સારામાં સારી એવરેજ ધરાવીને સારામાં સારી બેટિંગ આ બંને ખેલાડીઓએ આપી છે. એટલે રોહિત શર્મા અને વિરાટ કોહલીની જે એમણે જે મેળવ્યું છે એને નજરઅંદાજ ના કરી શકાય કે એમને એમ ના કહેવાય કે વિરાટ કોહલી કે રોહિત શર્મા નહીં હોય તો બધું ચાલશે. ઇટ્સ નોટ સો. અનુભવ હંમેશા કામ લાગે છે. આપણે જોયું કે T20 વર્લ્ડ કપમાં કોણે જીતાડ્યા તો ભાઈ વિરાટ કોહલી રમ્યો છેલ્લી મેચમાં, એણે પાર્ટનરશિપ બનાવી. તો આ પરિસ્થિતિઓ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તો રોહિત શર્મા સારું રમ્યા. વન ડે વર્લ્ડ કપમાં તો રોહિત શર્મા વોઝ સૌથી વધારે રન કરવામાં બીજો નંબર એનો હતો. તો હું માનું છું કે આ જે વસ્તુ બની છે એ ખેલાડીઓને ક્યાંક ને ક્યાંક પોતાની સિદ્ધિઓ એવી રાખી છે કે એ સિદ્ધિઓને પહોંચતા લોકોને સમય લાગશે. એટલે રોહિત શર્મા અને વિરાટ કોહલીને ભારતીય ક્રિકેટમાંથી હવે એમની જરૂર નથી કરીને કાઢી નાખવા હું માનતો નથી કે એ બહુ સારી બાબત કહી શકાય. આ વિરાટ કોહલી અને રોહિત શર્માને ગ્રેસફુલી આજે ને તો કાલે જવું તો પડશે, કારણ કે T20 ફોર્મેટ એ લોકો રમતા નથી. ટેસ્ટ ફોર્મેટને એ લોકો અલવિદા આપી છે. હવે જે બાકી રહ્યું છે એ ફોર્મેટ વન ડેનું છે અને વન ડે ફોર્મેટની અંદર પણ વર્લ્ડ કપ 2027માં આવવાનો છે, ત્યાં સુધી ટકવાનું છે. તો આ પરિસ્થિતિઓને કારણે એજિંગ છે એમ જોઈએ તો ક્યાંક ને ક્યાંક એમ લાગે કે ભાઈ આ બંનેનો યુગ પૂરો થયો છે. પણ સાથે સાથે જે સંતોષજનક બાબત એ હતી કે ભાઈ આ વખતે જે ખેલાડીઓ સિલેક્ટ કરવામાં આવ્યા અને રમાડવામાં આવ્યા એ ખેલાડીઓ જોરદાર શાનદાર દમદાર પ્રદર્શન કરીને ક્યાંક કોઈ પણ ખેલાડીની ખોટ પડવા દીધી નથી. એટલે હું માનું છું કે આ બધા ખેલાડીઓ જે અત્યારે રમી રહ્યા છે, કોમ્પિટિશન પણ જબરજસ્ત છે, દરેક પરફોર્મન્સની ઉપર આધાર રાખે છે. તો ફલશ્રુતિ એ કહી શકાય કે આપણને સારા ખેલાડીઓ મળ્યા, કારણ કે મેનેજમેન્ટે એ લોકોની ઉપર ભરોસો મૂક્યો. ભરોસો કેમ મૂક્યો? કારણ કે ફ્રન્ટ હરોળના ખેલાડીઓ બોલર અથવા બેટર્સ આપણી પાસે અવેલેબલ નહોતા. તો ક્યાંક નવી જે જનરેશન છે એ ક્રિકેટ આપણને જોવા મળ્યું ને ક્રિકેટ અત્યારે સારી રીતે ભવિષ્ય સંભાળશે ભારતનું, એવું અત્યારે કહી શકાય. અશોકભાઈ, રોહિત અને વિરાટની વાત કરીએ તો રોહિત અને વિરાટ વિના બેટિંગ અને બુમરાહ વિના બોલિંગ સારી રીતે થઈ શકે છે અને સારા પરિણામો પણ આવી શકે છે તેમ કહી શકાય. દરેક વસ્તુનો એક ચામ હોય છે. હું નથી માનતો કે આ નવા ખેલાડીઓ જે અત્યારે રમી શક્યા છે એમને જોવા માટે સ્ટેડિયમ પેક થાય. એવું પ્રદર્શન કરવું પડશે કે જેના માટે એમની બેટિંગ જોવા માટે, બોલિંગ જોવા માટે લોકો સ્ટેડિયમ સુધી આવે. ઇંગ્લેન્ડની વાત નથી, કારણ કે ઇંગ્લેન્ડ તો આપણે જોયું છે કે 5 મેચોની 5 દિવસ તમને પબ્લિક હાઉસફુલ જોવા મળતી હતી. પણ એ વસ્તુ અહીંયા ઇન્ડિયામાં નથી. એટલે જો તમારે સ્ટેડિયમ ખાલી રાખવા હોય, યુવા ખેલાડીઓ છે એમનું નામ બનતા વાર લાગશે, તો ક્યાંક તમારે રોહિત શર્મા અને વિરાટ કોહલીની યાદ આવે. એમની બેટિંગ જોવા માટે લોકો આવે, એમની સ્ટાઇલ જોવા માટે આવે, એમને એ મેદાન ઉપર એની હાજરી માત્રથી એ થઈ જાય. તમને ખ્યાલ હશે કે મહેન્દ્રસિંહ ધોની જ્યારે બેટિંગ કરવા મેદાન ઉપર ઉતરતા હતા ત્યારે જે અવાજ થતો હતો, એટલા બધા ડેસિબલથી ઉપરનો અવાજ હતો કે જેનાથી કાનની બહેરાશ આવી જાય. તો આ લોકપ્રિયતા છે. એ ધોની ભલે 10 રન કરતો હોય કે 5 રન કરતો હોય, પણ એની એન્ટ્રીથી આટલી એ થાય કે એની એન્ટ્રી જોવા માટે લોકો સ્ટેડિયમ સુધી ખેંચાય, કે વિરાટની સેન્ચુરી મારવા લોકો સ્ટેડિયમ સુધી ખેંચાય. એ જો તમારે સમય જે છે એ સમય આવતા જો આ ખેલાડીઓ નથી અને બીજા ખેલાડીઓ રમે છે તો એ સમય આવતા તમને હજુ સમય લાગશે. યુ કાન્ટ ગેટ ધ રિપ્લેસમેન્ટ ઓફ ધીસ પીપલ સો ઇઝીલી. વિરાટ કોહલી અને રોહિત શર્મા બન્યા છે ઓવર ધ યર્સ આટલું સારું રમીને. 51 સેન્ચુરી વન ડેની અંદર ફટકારી છે વિરાટ કોહલીએ. રોહિત શર્મા હિટમેન તરીકે પ્રખ્યાત છે. એટલે દરેક ખેલાડીએ અહીંયા સુધી પહોંચવાની એક કિંમત ચૂકવી છે, અથવા તો પોતાની ફિટનેસ જાળવી રાખી છે, પોતાની બેટિંગ સ્ટાઇલ જાળવી રાખી છે. આઈ થિંક એમને રાઇટ ઓફ. પણ હા, આ પર્ટિક્યુલર જે કહી શકાય કે શ્રેણી છે એની અંદર એક વસ્તુની ચોક્કસ ખાતરી થઈ ગઈ ભારતીય મેનેજમેન્ટને કે હા,
જો નવા ખેલાડીઓને તક આપવામાં આવે તો એ ખેલાડીઓ પણ દમદાર પ્રદર્શન કરી શકે છે અને સારું પરિણામ પણ લાવી શકે છે. જે આપણે જોયું 2-2થી શ્રેણી સરભર કરવામાં ભારતે જે સફળતા મેળવી એ સફળતાથી આખી દુનિયા દંગ થઈ ગઈ. અને જે ટોચની 10 રસપ્રદ શ્રેણીઓ જે છે એમાં ભારતનું સ્થાન, ભારત ઇંગ્લેન્ડની આ શ્રેણીનું સ્થાન 5મા ક્રમે આવી ગયું. વિચાર કરો તમે. તો યુવા ખેલાડીઓ આટલું જબરજસ્ત જો પ્રદર્શન કરે, જો શુભમન ગિલ તમને રન્સ બનાવીને આપે, તમને KL રાહુલ રન બનાવીને આવે, રિષભ પંત રન બનાવીને આપે, તો આઈ થિંક વી આર ડુઈંગ વેલ. અને એટલા માટે તમે એમ કહી શકો કે હા, ખેલાડીઓ વગર નહીં રમવું, જીતવું ના જીતવું એ સેકન્ડરી વાત છે, પણ એમના વગર આપણે કંઈ જ ના કરી શકીએ એવું નથી. કોઈના ઉપર ક્રિકેટ નિર્ભર રહ્યું નથી. અને બીજી સૌથી મહત્ત્વની વાત એ છે કે આ બંને ખેલાડીઓની છેલ્લી જે ટેસ્ટ ઇનિંગો રમી અથવા તો ટેસ્ટની શ્રેણીઓ રમી એમાં એમનું પ્રદર્શન બહુ નબળું રહ્યું. ઓસ્ટ્રેલિયાની અંદર જે રીતે આપણે હાર્યા એ લોકોને ખબર છે કે વિરાટ કોહલી જેવો ખેલાડી ના રમી શકે, બાકીના અન્ય ખેલાડીઓ ના રમી શકે. તો ક્યાંક ને ક્યાંક સમય પણ આવ્યો હતો કે એ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવી. T20ની એ લોકો બહુ સારામાં સારી નિવૃત્તિ લીધી કે ભાઈ વર્લ્ડ કપ જીત્યા અને ત્યાર પછી કહ્યું કે ભાઈ અમે નિવૃત્તિ લે. દે હેવ ટેકન ધ બેસ્ટ ઓફ ધ ડિસિઝન. આ પર્ટિક્યુલર શ્રેણીની અંદર કારણ કે બધાને ખબર હતી કે 5 ટેસ્ટ મેચોની શ્રેણી છે. 5 ટેસ્ટ મેચોની શ્રેણી માટે એક નિષ્ફળ બેટ્સમેનોને લઈ જવા એના કરતાં એક નવી જનરેશનને તક આપી. એટલે ઇનબિલ્ટ તો હતું જ કે ભાઈ આવું કંઈક થવાનું છે. એ પહેલાં બંને ખેલાડીઓએ નિવૃત્તિ લઈ લીધી. એટલે કાંઈક એટલે એ બધા ખેલાડીઓની જે બુમરાહની તમે વાત કરી, બુમરાહ એ રેલેવન્ટ થાય છે. બુમરાહ મહાન બોલર છે, એમાં કોઈ બેમત નહીં. પણ આવું કેવું કે 2 મેચમાં રમે, 1 મેચમાં નહીં રમે, 3 મેચમાં રમશે, આ કોણ નક્કી કરશે? અને આ કઈ રીતનો વર્કલોડ મેનેજમેન્ટ છે? તમે જો કન્સિસ્ટન્સી નહીં આપો તો પછી બુમરાહની જે ઇફેક્ટ હોવી જોઈએ, બુમરાહનો ઇમ્પેક્ટ હોવો જોઈએ, એ ઇમ્પેક્ટ ના રહે. તો એના વગર પણ આખી શ્રેણી રમી ગઈ. જો તમે એ નહોતા એ મેચમાં પણ સારું પ્રદર્શન આપણે કર્યું. સિરાજ છે, આકાશદીપ છે, દે બોલ્ડ વેરી વેલ. પ્રસિદ્ધ કૃષ્ણા છે. તો ક્યાંક ને ક્યાંક તમારા વગર લોકોને ચાલતા ના શીખવાડી દો. એના માટે સૌથી જરૂરી બાબત એ છે કે તમારી પોતાની ફિટનેસ અને તમે રમત પ્રત્યેની નિષ્ઠા યથાવત રહેવી જોઈએ. આ 3 ખેલાડીઓ જે છે એમાં 2 ખેલાડીઓ જે માત્ર અત્યારે એક જ ફોર્મેટ રમે છે, એમના માટે બહુ અગત્યની વાત છે કે જો એમનામાં ફિટનેસ હશે, જો એમની રમવાની ક્ષતિ અને રન્સ બનશે, તો 2027ના વર્લ્ડ કપ વખતે આ ખેલાડીઓ ટીમમાં સ્થાન પામી શકે. ઉંમર તો વધી જશે પણ તે છતાંય જો એમનું ફોર્મ એટલું જબરજસ્ત હોય તો. હજુ તો ખેર ઘણા બધા દિવસો બાકી છે, વર્લ્ડ કપને પણ ઘણું બાકી છે. પહેલાં તો ઓસ્ટ્રેલિયાની ટૂર ઉપર જઈએ છીએ, એ પણ જબરજસ્ત થશે, ત્યાં શું થાય છે. પણ એક વાત ચોક્કસ છે કે જો રોહિત શર્મા, વિરાટ કોહલી, બુમરાહ આ 3 ખેલાડીઓ જો ઓસ્ટ્રેલિયાની ટૂરમાં પોતાનું પ્રદર્શન અપ ટુ માર્ક નથી રાખતા તો આગળ ઉપર કઈ રીતે ટીમનું સિલેક્શન થશે એ જોવું રહ્યું. કારણ BCCI તો બહુ સીધા કીધું છે કે અત્યારે એવી કોઈ ઉતાવળ નથી કે કોઈને ફેરવેલ આપવાની, એવી કોઈ આયોજન એવું નથી. પણ તે છતાંય તમારું નબળું પ્રદર્શન તમને આજે વાય વિરાટ કોહલીએ શા માટે એને કહ્યું કે ભાઈ મારે નિવૃત્તિ લેવી છે ટેસ્ટ મેચમાં? બિકોઝ કે હોરિબલ એની ટેસ્ટ મેચ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ સામે જે 2 મેચો નિષ્ફળ, ઓસ્ટ્રેલિયા સામે 5 મેચો નિષ્ફળ. તો આ પરિસ્થિતિ બહુ ગંભીર બની જાય છે કે જ્યારે તમે કન્ટિન્યુઅસલી નિષ્ફળ જતા હો. તો આઈ થિંક ઇટ વોઝ ધ રાઇટ ટાઈમ ફોર ધેમ ટુ ગો ઓફ. અને આ 3 ખેલાડીઓ વગર પણ ભારત જીતી શકે છે, સારું ક્રિકેટ રમી શકે છે, રોમાંચક ક્રિકેટ રમી શકે છે. ક્યાંક ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણી જે રમાઈ 5 ટેસ્ટ મેચો અને બધી જ ટેસ્ટ મેચો 5 દિવસ સુધી ચાલે, આટલો રોમાંચ એ પહેલીવાર ભારતને મળ્યો છે. અશોકભાઈ, તમે બુમરાહની વાત કરી તો બુમરાહનો વર્કલોડ મેનેજ તો થશે પણ તેની કન્સિસ્ટન્સી પર આની અસર નહીં પડે, એક એ સવાલ થઈ રહ્યો છે. અને બુમરાહ વિના પણ ભારતની ટીમ શાનદાર પ્રદર્શન કરે તેમ કહી શકાય ખરું? પહેલાં એમ કહેવાયું કે ભાઈ બુમરાહ એક ઘરેણું છે, એને સાચવીને ઉપયોગમાં લેવાનું છે, માની લીધું. તો પછી એને ફોર્મેટ્સ કેમ બદલાવો? તમે IPLમાં પણ એને રમાડો છો, તમે T20માં પણ રમાડો છો, વન ડેમાં પણ રમાડો છો, ટેસ્ટમાં પણ રમાડો છો. એ ખેલાડીને એરમાર્ક કરો કે હા આ ખેલાડી માત્ર ટેસ્ટ જ રમશે અથવા તો માત્ર વન ડે જ રમશે કે માત્ર T20 જ રમશે. તો ગ્રેવિટી ઓફ ધ ગેમ તમને ત્યાં જોવા મળી શકે. આજે તમે ટેસ્ટ મેચમાં જો તમે એક જ ફોર્મેટ જસપ્રીત બુમરાહ પાસે રમાડો તો આઈ થિંક હી કેન બી અવેલેબલ ફોર ઓલ ધ મેચીસ.
વર્કલોડ ઇઝ વોટ? વર્કલોડ કારણ કે વિવિધ ફોર્મેટમાં એ રમે છે, ધેટ ઇઝ અ બિગ વર્કલોડ. પણ જો માત્ર એક જ કે ભાઈ ચાલો રેડ બોલ ક્રિકેટ માટે તમે જસપ્રીત બુમરાહને એ કરો, ઇયર માર્ક કરો કે હા યુ વિલ પ્લે ઓનલી રેડ બોલ, પણ ના, IPL તો રમવી પડે કારણ કે સૌથી વધારે પૈસા બી એમાં છે, ગ્લેમર પણ એમાં છે, બધી જ વસ્તુ છે. રોહિત શર્મા IPL રમશે, વિરાટ કોહલી IPL રમશે, ભલે T20માંથી નિવૃત્તિ લીધી છે. તો આ જે વસ્તુ છે એ ક્યાંક ને ક્યાંક વર્કલોડ મેનેજમેન્ટના કંઈ પણ કારણ આવે તો વર્કલોડ મેનેજમેન્ટ આજકાલ ચર્ચા એની જ ચાલે છે. સુનિલ ગાવસ્કર ને કપિલ દેવે તો એની ઝાટકની પણ કાઢી છે કે દેશ માટે રમવામાં આ બધું શું. પણ તે છતાં આપણે જો વાત માની લઈએ છીએ તો એ વખતે જો એમ તમે કહો કે જસપ્રીત બુમરાહ આજે વન ડે ફોર્મેટમાં રમશે તો શું ટેસ્ટ મેચથી વન ડેના 3 મહિનાનો જે ગાળો છે, 4 મહિનાનો ગાળો છે એ નહીં રમે? એ નહીં રમે તો એની બોલિંગ કેવી રીતે થશે, નેટ્સ કેવી રીતે એના થશે, કયા ખેલાડીઓ સામે કેવી રીતે બોલિંગ કરવી, કઈ રીતે રણનીતિ, એની કન્સિસ્ટન્સી કેવી રીતે જળવાશે? તમે આજે સતત ક્રિકેટ રમતા હો તો તમને કન્સિસ્ટન્સી જોવા મળે. કારણ કે તમે વન ડે ક્રિકેટમાં રન રોકવાની વાત કરો છો, તમે T20માં રન રોકવાની વાત કરો છો, વિકેટો લેવાની વાત કરો છો, ટેસ્ટ મેચની અંદર તમે તમારી એનર્જીને પ્રિઝર્વ કરીને લાંબા સમય સુધી બોલિંગ નાખવાની વાત કરો છો. તો ઓલ ધીસ થિંગ્સ પુટ ટુગેધર ક્યાંક ને ક્યાંક જસપ્રીત બુમરાહને જો વધારે પડતો એનો વર્કલોડ હોય અને જો એ વર્કલોડના કારણે જો એને રમાડવામાં નહીં આવે તો હું માનું છું કે એની કન્સિસ્ટન્સી ઉપર અસર થશે, એની બોલિંગની લાઇન, લેન્થ. કારણ કે તમે જ્યાં સુધી બધાની સાથે રમતા હો તે વખતે જ તમે યુ ફીલ ધ બેસ્ટ ઓફ ઇટ. જ્યારે તમે રમતા ના હો અને બાકીની ટીમ આપણી રમતી હોય તો આઈ થિંક દેટ ટેક્સ ધી બોલર ઓર બેટ્સમેન ઓન ટુ બેકફૂટ કે હું કેમ નથી રમતો આમાં. આઈ થિંક આ વસ્તુને બહુ મહત્ત્વ આપવાની જરૂર છે અને કદાચ એક જ ફોર્મેટ માટે જો એને ઇયર માર્ક કરી દેવામાં આવે આઈ થિંક હી કેન પ્રોલોંગ ફોર અ લોંગર ટાઈમ. અશોકભાઈ, શું રોહિત શર્મા અને વિરાટ કોહલીના હવે વળતા પાણી કહી શકાય? તેમનું નબળું ફોર્મ તેમની અગેન્સ્ટમાં જઈ રહ્યું હોય તેમ કહી શકાય ખરું? એક વાત તો બહુ ચોક્કસ છે કે તમે બર્ડન તો કેરી ના કરી શકો. કોઈ પણ ટીમની પાસે એસેટ્સ હોય તો બધું સારું, લાયબિલિટીઝ કોઈ કેરી ના કરે. અને અત્યારે જે મુખ્ય બાબત એ છે કે ટેસ્ટ મેચમાં પણ જેમ વન ડે વર્લ્ડ કપ તો ટેસ્ટ મેચમાં પણ ફાઇનલ રમાય છે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ. તો આ એમાં પણ કોમ્પિટિશન થઈ ગઈ. વન ડેનો પણ વર્લ્ડ કપ રમાય, T20માં પણ વર્લ્ડ કપ રમાય. તમે કેટલી સ્ટ્રોંગ ટીમ છો એ ક્યાંથી નક્કી થાય? તો કે ભાઈ WTC જીત્યા છે ફાઇનલ કે નહીં, વન ડે વર્લ્ડ કપ જીત્યા છે કે નહીં, T20 વર્લ્ડ કપ જીત્યા છે કે નહીં, એની ઉપર. એટલે કોમ્પિટિશન અને કોમ્પિટિટિવ ક્રિકેટ એ બહુ જ અગત્યનું છે. આજે એક વસ્તુ બને કે જો બહાર જે લાઈન લાગી, આપણે પહેલાં પણ વાત થઈ છે કે IPLમાંથી આપણને અલગ ખેલાડીઓ મળે છે. હવે દર વખતે તમારી પાસે 25 ખેલાડીઓ ત્યાંથી નીકળે, તમે સમાવશો ક્યાં? ગોન આર ધ ડેઝ કે એક ખેલાડી 10 વર્ષ સુધી રમ્યા કરે. હવે એવો ટાઈમ નથી. હવે તો તમે નથી ચાલતા તો ચાલો ભાઈ બીજો માણસ આવી જશે. સો આ અત્યારના પરિસ્થિતિમાં એમનું જે ફોર્મ અને એમની ફિટનેસ, આ બે વસ્તુ જો નહીં હોય તો એમને આ વસ્તુ ફેસ કરવી પડશે. દે મે નોટ બી અ ટીમ ઓફ ધ પાર્ટ ઇફ દે ડોન્ટ પરફોર્મ. અને ધીમે ધીમે જેમ BCCI પણ એવું એ કરે છે કે ભાઈ હવે આ બધું બોસ કલ્ચર થોડું ધીમે ધીમે ઓછું થાય. આજે નવા ખેલાડીઓ રમ્યા, એ લોકો કોઈ પણ જાતના ભાર વિના રમીને દેશ માટે શ્રેષ્ઠ રમત બતાવી એમણે. કારણ કે એમને કોઈ બર્ડન નહોતો મારે આટલામી સેન્ચુરી બનાવવાની છે, હું કેપ્ટન છું, મારે આમ રમવાનું છે, નથી. તો એ વસ્તુ જ્યાં છે ત્યાં આ રોહિત શર્મા અને વિરાટ કોહલીને નડશે. એમાં વિરાટ કોહલી તો ઇઝ ફિટ મેન, એની પણ રોહિત શર્મા વિલ હેવ પ્રોબ્લેમ્સ ઇફ હી ડઝન્ટ. આ બધા 40ની આસપાસ પહોંચશે જ્યારે 2027નો વર્લ્ડ કપ હશે ત્યારે. એટલે તે વખતે કેટલા રિલેવન્સ છે કે એ વખતે કેટલું સારું રમે છે, કેવી એમની બોડી લેંગ્વેજ છે. આઈ થિંક 38 વર્ષ સુધી તો મહેન્દ્રસિંહ ધોની પણ રમ્યા અને હજુ પણ રમે છે. પણ કોમ્પિટિટિવ ક્રિકેટની અંદર જે અત્યારની પરિસ્થિતિમાં તમારો પરફોર્મન્સ ના હોય તો તમારી જગ્યા જતી રહે એ ચાન્સીસ હવે વધી ગયા છે એમ કહી શકાય. અશોકભાઈ, શું રોહિત શર્મા અને વિરાટ કોહલી વન ડે વર્લ્ડ કપ 2027 રમવા માટે સક્ષમ છે? કારણ કે ત્યારે તેમની ઉંમર પણ વધી ગઈ હશે અને પ્રેક્ટિસનો પણ અભાવ હશે, તો કેવી રીતે સેટ કરશે? નહીં, આ બિલકુલ તમારી સાચી વાત છે. કારણ કે ઓસ્ટ્રેલિયાની શ્રેણી જે છે એ શ્રેણીમાં શું થાય છે પહેલાં તો જોવું પડશે. બીજી વસ્તુ એ છે કે ફિટનેસ પોઈન્ટ ઓફ વ્યૂ માનું છું કે વિરાટ કોહલી એ જંગ જીતી જાય એમ છે. એ 2027 સુધી એની ફિટનેસ જાળવી શકે એમ છે. રોહિત શર્મા યસ ફિટનેસ પ્રોબ્લેમ છે જ,
તો એ ફિટનેસ પ્રોબ્લેમ ક્યાં સુધી ચાલે છે એ જોવાનું રહેશે. રોહિત શર્મા માટે કદાચ કપરા ચઢાણ 2027ના વર્લ્ડ કપમાં બની શકે, કારણ કે કોમ્પિટિશન એટલી જબરજસ્ત છે. વિરાટ કોહલી મને એમ લાગે છે કે થોડું ઘણું એની જે રમવાની સ્ટાઇલ છે, હા એક વસ્તુ ચોક્કસ છે, એને રન્સ બનાવવા પડશે, પણ આ જુજારું ખેલાડી છે. ધારો કે એમ વિચારે કે મારે રન બનાવવા તો વિચાર કરી શકે એમ. તો હી હેઝ ગોટ દેટ એડવાન્ટેજ ઓફ હિઝ બેસ્ટ ઓફ ધ ફિઝિકલ એબિલિટી. એની ફિટનેસ જોરદાર છે, રનિંગ બિટવીન વિકેટ જોરદાર છે, ચિત્તાની ઝડપે બોલને રોકે છે, કેચ કરવામાં પણ એટલો જ પાવર તો છે. તો આઈ થિંક આ બધી વસ્તુઓ જે છે એ ખેલાડીની પોઝિટિવ વાતમાં લઈ જાય છે. એવા તો શ્રેયસ આયર છે, ઘણા બીજા ખેલાડીઓ છે કે જે આ પ્રકારની એ ધરાવતા. પણ અહીંયા આગળ આ 3-2 ખેલાડીની જો તમે વાત કરો તો વિરાટ કોહલી કેન સ્ટીલ પ્લે વર્લ્ડ કપ, પણ હું નથી માનતો કે રોહિત શર્મા એટલું જબરજસ્ત ક્રિકેટ ત્યાં સુધી રમતા હોય તો સૌથી સારું છે. નથિંગ ટુ વરી અબાઉટ ઇટ. અશોકભાઈ, હવે એ જોવાનું રહેશે કે જે પ્રમાણે કેટલાક ચહેરા નવા આવ્યા, કેટલાક ચહેરાઓએ કંઈક કરી બતાવ્યું, અને જે રીતના આપણે ટેસ્ટ સિરીઝ જોઈ અને ટેસ્ટ સિરીઝ જે ડ્રો થઈ તેની અંદરથી પણ નવા ચહેરા ઉભરી આવ્યા, એટલે કેટલાક ચહેરાઓ જે રીતના પરિવર્તન છે તે રીતના ભૂસાતા રહ્યા છે. તો હવે નવા ચહેરા જોવા મળશે અને કેટલાક ચહેરા ભૂસાઈ પણ છે. અને આજ અમારી સાથે આપ ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.